આવી ને? ઓકે, વેલકમ સર. થેન્ક યુ સો મચ ગીતા મેડમ, મને ઇન્વાઇટ કરવા બદલ. તો સૌથી પહેલા તો બધાને મારા જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય અંબે, જય ભારત, ચિદાનંદ. તો સૌથી પહેલા તો આપણા હોસ્ટ ગીતા મેડમ માટે ક્લેપિંગ કરો, અને માનસી મેડમ માટે પણ ક્લેપિંગ કરો, કારણ કે બહુ જ નાની ઉંમરમાં આપણને સારું નોલેજ આપે છે અને રોજ આપણને સરસ પ્રાર્થના, અમેઝિંગ વિડીયો બતાવે છે. રાઈટ? યસ. તો તમે બધા રેડી છો? ક્યાં છે આપણી રાણી જેવી ચા, કૂક, પેન, રાજા જેવો નાસ્તો? સોનલબેન, જડીબેન, વાઘજી કાકા, નાજમીનબેન? ઓકે. જો ના બનાવી હોય તો ફટાફટ બનાવી લો, કારણ કે આપણે નૈના મેડમ કહેતા હોય કે ક્લબ કા ખાના ક્લબ કે સાથ. ઓકે, રાઈટ, યસ. તો આપણે જઈએ આપણા લર્નિંગ સેશન તરફ. પીપીટી શેર કરજો મેમ. તો આજનો મારો પાઠ છે ઇન્ફ્લામેશન. યસ. તો ઇન્ફ્લામેશન શું છે? કે આપણી બોડીમાં સોજા આવે તો તેને ઇન્ફ્લામેશન કહે છે. રાઈટ? નેક્સ્ટ કરજો. આપણને થોડું પણ વાગ્યું હોય અને જો આપણને સોજા આવી જાય તો એને ઇન્ફ્લામેશન કહીએ છીએ. શરીરનું પ્રોટેક્શન મિકેનિઝમ લાંબા સમય સુધી રહે તો નુકસાનકારક બને છે. નેક્સ્ટ કરજો. તો ઇન્ફ્લામેશનના પ્રકાર કેટલા છે? કે ફર્સ્ટ, કે એક્યુટ એટલે અચાનક આપણને સોજા આવવા. બીજું છે ઈજા અથવા ઇન્ફેક્શન પછી આપણને જે સોજા આવે છે તેને ઇન્ફ્લામેશન કહેવાય. ક્રોનિક એટલે કે લાંબા સમયનો સોજો, કે લાંબા સમય સુધી આપણને સોજા રહે છે, તો ઘણી બીમારીઓનું કારણ બને છે. રાઈટ? નેક્સ્ટ કરજો. તો આપણને બોડી ઉપર શું અસર કરે છે, કે આપણને કઈ રીતે ખબર પડે છે કે ભાઈ આપણને સતત થાક લાગવો, આપણા શરીરમાં દુખાવો થવો, પછી આપણા સાંધામાં સોજા આવવા, પછી આપણને પાચનની તકલીફ થવી, અને આપણી ત્વચા પર પણ અસર કરે છે. રાઈટ? નેક્સ્ટ કરજો. તો આપણને એની ગંભીર અસર શું થાય છે? કે ડાયાબિટીસનો જોખમ વધે છે, હાર્ટ ડિસીઝ થાય છે, પછી આપણું વજન વધે છે, આપણા હોર્મોન ઇનબેલેન્સ થાય છે, આપણી ઇમ્યુન સિસ્ટમ નબળી પડે છે. રાઈટ? નેક્સ્ટ કરજો. એના લક્ષણો શું? કે જો આપણને ઇન્ફ્લામેશન થાય છે તો એના લક્ષણો આપણને કઈ રીતે ખબર પડે? કે આપણું શરીર ગરમ આપણને લાગે, પછી આપણને સોજા આવવા લાગે, આપણું શરીર લાલચ પડતું થઈ જાય, આપણને દુખાવો થાય, અને આપણને થાક લાગે, તો સમજવાનું કે આપણને ઇન્ફ્લામેશનની અસર થઈ છે. નેક્સ્ટ કરજો. તો એના મુખ્ય કારણો શું? કે જો આપણે બહારનું વધારે પડતું ખાઈએ છીએ, જંક ફૂડ ખાઈએ છીએ, પછી વધારે સુગર જો આપણે લઈએ છીએ, બહારના આપણે કોલ્ડ ડ્રિંક્સ પીએ છીએ, પછી આપણે તણાવમાં રહીએ, આપણે સ્ટ્રેસ લઈએ, પછી છે આપણે ઊંઘની કમી, એટલે કે આપણી જે 7 થી 8 કલાકની ઊંઘ પૂરી નથી થતી, પછી આપણે એક્સરસાઇઝનો અભાવ, કે આપણે સવારમાં વહેલા નથી ઉઠતા, કોઈ એક્સરસાઇઝ નથી કરતા, કે મેડિટેશન નથી કરતા, તો એ એના મુખ્ય કારણો છે. નેક્સ્ટ કરજો.
તો આપણે શું ટાળવું જોઈએ? કે આપણે તળેલું ખાવાનું એવોર્ડ કરવું જોઈએ, બહારનું ખાવાનું એવોર્ડ કરવું જોઈએ. કોલ્ડ ડ્રિંક્સ જેમ કે પેપ્સી, કોકા કોલા, થમ્સઅપ, એ બધું આપણે એવોર્ડ કરવું જોઈએ. પછી આપણે પ્રોસેસ ફૂડ એ પણ ના ખાવું જોઈએ. બીજું કે સ્મોકિંગ, જે લોકો સ્મોકિંગ કરતા હોય કે આલ્કોહોલ લેતા હોય તો એ ના લેવું જોઈએ. રાઈટ, નેક્સ્ટ કરજો. તો આપણે ઇન્ફ્લામેશન ને કેવી રીતે ઘટાડવું, કે આપણે શું કરીએ તો આપણું ઇન્ફ્લામેશન ઘટે? તો આપણે હેલ્ધી ડાયટ એટલે કે હેલ્ધી ફૂડ ખાવું જોઈએ. પછી આપણે રોજ 20 થી 30 મિનિટ એક્સરસાઇઝ કરવી જોઈએ. આપણે પૂરતી ઊંઘ 7 થી 8 કલાકની આપણે ઊંઘ લેવી જોઈએ. પાણી વધુ પીવું જોઈએ, કે જે આપણી શરીરની નીડ પ્રમાણે, કે 20 કિલોએ આપણે 1 લીટર પાણી ફરજિયાત પીવું જોઈએ. પછી આપણે તણાવ ઓછો કરવો જોઈએ, સ્ટ્રેસ ના લેવો જોઈએ. નેક્સ્ટ કરીએ. તો આપણે ખાવા જેવી વસ્તુઓ કઈ છે? કે ભાઈ આપણે લીલા શાકભાજી આપણે ખાવા જોઈએ. પછી આપણે તાજા ફળો ખાવા જોઈએ. આપણે હળદર, એટલે કે રસોડામાં તો છે જ હળદર, પણ આપણે આંબા હળદર, લીલી હળદર, એ બધાનો ઉપયોગ કરી શકીએ. આદુ ખાઈ શકીએ, બદામ અને અખરોટ પણ ખાઈ શકીએ. નેક્સ્ટ કરજો. તો એનું બેસ્ટ સોલ્યુશન શું છે? કે આપણું બેસ્ટ સોલ્યુશન છે સિમ્પલી પ્રોબાયોટિક. કે સિમ્પલી પ્રોબાયોટિક આપણને 30 દિવસના 30 પાઉચમાં આપણને ઉપલબ્ધ છે. તો એમાં લાઈવ બેક્ટેરિયા છે. તો આપણે સિમ્પલી પ્રોબાયોટિકનો ઉપયોગ કરવો જોઈએ. નેક્સ્ટ કરજો. ઇન્ફ્લામેશન આપણને નુકસાનકારક બની શકે છે. સમયસર આપણે ધ્યાન દેવું જરૂર. બરોબર ને નિલેશ સર? હેલ્ધી લાઈફસ્ટાઈલથી આપણે તેને નિયંત્રણ કરી શકીએ છીએ. માનસી મેમ, રાઈટ? થેન્ક યુ સો મચ. બેક ટુ ગીતા મેડમ. ઓકે, જોરદાર ક્લેપિંગ થઈ જાય કે આજના ટોપિક માટે, અશોક સર માટે, રાઈટ?